વ્રત કે ઉપવાસ માટે ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો. તો કોઈ પણ વ્રત કે તહેવાર હોય ત્યારે પલાળવાનો કે આથાની ઝંઝટ વગર આ ફરાળી હાંડવો બહુ ઇઝીલી બની જાય છે. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. એના માટે આપણે સાબુદાણા અને મોરૈયો કે પછી જે તમે સામો કહેતા હોય તો એને આપણે શેકી લેવાનું અને એને ઠંડુ થવા દેવાનું. સાથે આપણે શિંગદાણા પણ શેકી લઈશું. મોરૈયા અને સાબુદાણાનો આવો પાવડર કરી લઈશું અને એમાંથી આપણે એક વાટકી ભરી અને ફરાળી લોટ એ લઈ લઈશું અને મિક્સર જારમાં આદુ મરચાં અને શિંગદાણા કચરા આ રીતે વાટી લઈશું. એમાં અડધો કપ દહીં અને અડધો કપથી થોડું ઉપર પાણી અને મોરૈયો અને સાબુદાણાનું મિશ્રણ અને પછી આ રીતે આપણે એનું દરદરું એવું વાટી લઈશું. તો મિક્સ થઈ જાય એટલું જ તમારે એને વાટવાનું છે. પછી આપણે એમાં લીલા ધાણા, ખમણેલું બટેટું કે પછી દૂધી પણ ઉમેરી શકો, તો પાણીનું તમારે એડજસ્ટ કરવાનું. એનો ઉમેરી દઈશું અને પછી આ રીતે નાની એવી પેનમાં થોડું અમથું ઘી, જીરું અને મીઠો લીમડો ઉમેરી અને તલ ઉમેરી, તલ ખાતા હોય તો જ ઉમેરવાના, નહીં તો સ્કીપ કરવાનું. અને પછી આ રીતે નાના નાના પાતળા પાતળા હાંડવો હોય એ રીતે તમારે તવામાં આ રીતે બેટર ફેલાવી અને બે સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી આવો રેડી થઈ જાય ત્યાં સુધી થવા દેવાનો. ફરાળી ચટણી સાથે કે એકલો પણ ખાઈ શકો દહીં સાથે. તો આ રીતે ફરાળી હાંડવાની રેસીપી એકવાર ટ્રાય કરજો. તમે વારંવાર બનાવો એટલો ટેસ્ટી છે. થેન્ક યુ ફોર વોચિંગ.